રિટેલ વેચાણ ક્ષેત્રે સીધા વિદેશી મૂડીરોકાણ સંદર્ભે ગઈકાલે ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો. બીજી તરફ આટલા વિરોધ છતાં કેન્દ્ર સરકારે નમતું ન ચૂક્યું. આજે ફરી સંસદમાં તેના પડઘા જોવા મળ્યા. સરકાર ઝૂકવા તૈયાર નથી તો વિપક્ષ પોતાનું અડગ વલણ છોડવા તૈયાર નથી. FDI મુદ્દે ભાજપ આર્થિક સેલના ચેરમેન યમલભાઈ વ્યાસ. કેન્દ્ર સરકારે જે FDIના રિટેલમાં FDIના 51% મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે તે દેશના 1 કરોડથી પણ વધારે નાના રિટેલર વેપારીઓ માટે એક મૃત્યુદંડ વગાડવા બરાબર છે અને વિદેશી સરકારોના દબાણમાં આવીને ભારતની અર્થતંત્રને જે ટકાવી રહ્યા છે તેવા નાના દુકાનદારો જે ગલીએ ગલીએ અને ગામે ગામ ગ્રોસરી પ્રોવિઝન વગેરે વેચી રહ્યા છે તેમને તેમના ધંધા બંધ કરાવી દઈ અને તેમને રસ્તા પર રખડતા કરી દેવાની આ જે કેન્દ્ર સરકારની યોજના છે તે ભારતના અર્થતંત્ર માટે ખૂબ ઘાતક પુરવાર છે. આમ કરવાથી માત્ર મોટી વિદેશી કંપનીઓ જે અબજો ડોલર વિશ્વમાં કમાય છે એમને ભારતનું આટલું મોટું 120 કરોડની વસ્તીનું બજાર મળી જશે અને તેઓ અબજો વધુ ડોલર કમાશે અને જેની સામે ભારતના નાના દુકાનદારો મોટી સંખ્યામાં બેકાર થઈ જશે, એમના પેઢીઓથી ચાલતા આવતા ધંધા બંધ થઈ જશે અને દેશમાં બેકારીનું પ્રમાણ ખૂબ વધી જશે. વિદેશી કંપનીઓને ભારતમાં રોકાણ કરવા આકર્ષવા એ તો સરકારની નીતિ છે, એ દેશના તમામ લોકોને તેમાં રસ છે. પરંતુ કેટલાક ક્ષેત્ર એવા છે, વીમો છે, ડિફેન્સનું ક્ષેત્ર છે, રિટેલ છે, જેની અંદર બહુમતી વિદેશી કંપનીઓને ન આપવી તેવો સરકારનો નિર્ણય છે, જેને વળગી રહેવું ખૂબ આવશ્યક છે. કેટલાક ક્ષેત્રમાં વિદેશીઓને અમુકથી વધારે કંટ્રોલ ન આપવો જોઈએ તે માટે સૌ સહમત છે. પરંતુ કેટલાક ક્ષેત્ર એવા છે કે જેની અંદર વિદેશી રોકાણ જરૂરી છે અને એનાથી દેશમાં વધુ રોજગારી પેદા થાય, દેશની આવક વધે અને કુલ મળીને અર્થતંત્રને ફાયદો થાય છે. તો એવા ક્ષેત્રમાં વિદેશી રોકાણનો ભાજપ ક્યારેય વિરોધ કરતું જ નથી. ચોક્કસ થઈ જશે. આ એક ભયંકર ષડયંત્ર છે જેના કારણે આગામી એક પેઢી વધુમાં વધુ હું કહું છું પણ થોડા જ વર્ષોની અંદર ભારતના અર્થતંત્ર ઉપર પૂરેપૂરો વિદેશી કંટ્રોલ આવી જવાની વાર નહીં લાગે. ભાવને આમાં કોઈ જ અસર નહીં થાય, પરંતુ લાંબા ગાળે જો જોઈએ તો એક વખત આ નાના વેપારીઓ કે જે ખૂબ તીવ્ર હરીફાઈમાં હોવાના કારણે ગ્રાહકોને યોગ્ય દરે ચીજ વસ્તુઓ જે આપે છે તેમને ધીમે રહીને ધંધામાંથી બહાર જતા રહેવાથી કદાચ એવું બનશે કે ભાવો ક્યારેય નહીં ઘટે અને આ કંપનીઓ એમની મોનોપોલીનો લાભ લઈ અને તેમના મનમાં ફાવે તેવા ભાવ ગ્રાહકો પાસેથી લેતા થઈ જશે. નવી વિદેશી કંપનીઓ રિટેલમાં આવવાથી કદાચ નવી બ્રાન્ડ મળશે તેવી એક આશા છે, નવી સારી ચીજ વસ્તુઓ દેશમાં પ્રાપ્ત થાય તેવી આશા છે. તો વિદેશી કંપનીઓને આ દેશનું આટલું મોટું માર્કેટ છે, એમાં એમને મેજોરિટી સ્ટેક જે 51% આપવાની જરૂર નથી. એ વગર પણ તેઓ ભારતને બજારને સર કરવા માટે, બજારમાં એન્ટ્રી મેળવવા માટે સારી ચીજ વસ્તુઓ લઈને આવશે અને જો તેમને હરીફાઈમાં ઉભા રહેવું હશે અને સારું સરખા ભાવે આપશે તો એમની વસ્તુઓ દેશમાં વેચાશે પણ ખરી. પરંતુ એમને મેજોરિટી સ્ટેક આપીને આપણે નાના વેપારીઓના ભવિષ્ય ઉપર એક કાળો પડદો નાખી રહ્યા છીએ. અને કોંગ્રેસ CSLના ચેરમેન કૈલાસ ગઢવીએ પણ પોતપોતાના અલગ અલગ મત વ્યક્ત કર્યા હતા. FDI એક બહુ મોટો ડિસિઝન છે આપણે UPA સરકાર તરફથી અને એ એમ્પ્લોયમેન્ટનો એક બહુ મોટો ઓપોર્ચ્યુનિટી ખોલે છે આખા દેશ માટે. સાથે સાથે દેશની સમસ્ત વ્યવસ્થાને આ જે ખેતીથી જોડાયેલી વ્યવસ્થા છે એને એક બહુ મોટો સપોર્ટ સિસ્ટમ પ્રોવાઈડ કરશે અગર આ ઇમ્પ્લિમેન્ટ થઈ જાય તો. એના અલાવા આજે FDIથી સૌથી મોટો ફાયદો છે એ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રૂરલ પ્રોડક્ટ છે, એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે, એને અલ્ટિમેટ કસ્ટમર સુધી પહોંચાડવા માટે, કન્ઝ્યુમર સુધી પહોંચાડવા માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થવું જોઈએ, જે સરકાર પાસે ઇન્વેસ્ટમેન્ટની મર્યાદાઓ હોય એ બધાને આ પૂરું પાડી શકે એવો કાયદો, એવો એક સરકારનો ડિસિઝન છે. FDIને આવવાથી સામાન્ય માણસોને સૌથી મોટો ફાયદો છે કે સસ્તી વસ્તુ મળતી થશે સામાન્ય કન્ઝ્યુમરને. સાથે સાથ સામાન્ય જે ખેડૂત છે એને એની વસ્તુઓનો સારો ભાવ મળી શકશે અને બિચોલિયા જે છે જે આજ 5 રૂપિયાની વસ્તુ લઈને 25 રૂપિયામાં વસ્તીને આપે છે એના જે 20 રૂપિયાનો વેચનો ગેપ છે ને એના ઉપર કાપ આવશે.
એફડીઆઈના વિરોધમાં આજ જે ભાજપ અને બીજી પાર્ટીઓ ઉપડી પડી છે એમનો કોઈ મોરલ જ નથી કે આ એફડીઆઈનો વિરોધ કરે. કારણ કે 2004ની એમના ઇલેક્શન મેનિફેસ્ટોમાં એ લોકો એવું ડિક્લેર કર્યો હતો કે અગર અમારી સરકાર વરીથી આવશે તો અમે 26% એફડીઆઈને એપ્રુવલ આપશું રિટેલ સેક્ટરમાં. તો જે માણસો પોતે આવી વાતો પોતાના ઇલેક્શન મેનિફેસ્ટોમાં જાહેર જનતા દેશની 100 કરોડની આબાદીને કમિટમેન્ટ આપ્યો હતો અને એના પછી આજે વિરોધ કરી રહ્યા છે. એટલે આ બે મુહાવારી વાત છે, આ બે નીતિવાળી વાત છે. એમને ખબર જ પડતી નથી સત્તાર સરકાર કેમ ચલાવાય. એમને ખાલી રાજકારણને વિરોધ કરતા આવડો છે. એ વાત છે એમને ફરીને જોવું જોઈએ, એમના ઇતિહાસમાં જવું જોઈએ, એમને શું કીધી વાત કરવી જોઈએ. આ અમને નાટક કરવું જોઈએ. એમને માત્ર દેશના ચૂંટાયેલા પ્રતિનિધિત્વને જે પાર્લામેન્ટમાં બેસીને સારી દેશના નિર્માણ માટે સારા ડિસિઝનો લઈ શકે એનાથી રોકવા માટે, પાર્લામેન્ટ ન ચલાવો અને દેશને ડિસ્ટર્બ કરવા માટે આ બધે કામકાજ કરી રહ્યા છે. આજ ગુજરાત રાજ્યમાં ખાસ કર આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી પરદેશ ગમન કરતા હોય છે અને ત્યાં જઈને એફડીઆઈ લાવવાના માટે બધે પ્લાનિંગ કરતા હોય છે અને એના માટે કંઈ ચાઇના જાય, કંઈ બીજી કન્ટ્રીમાં જાય અને પોતાનું નાટક કરતા હોય. ઘણા પેલા જો તો સાઉથ આફ્રિકા જાય, એ રીતે અમેરિકા પર જવાની કોશિશ કરે. એમની બદનસીબી છે કે અમેરિકા એને વિઝા નથી આપતા એમના ઐતિહાસિક કર્મકાંડોના કારણે. બરાબર છે. પણ હવે પરિસ્થિતિ કેવી છે કે આજ નરેન્દ્ર મોદીના અધ્યક્ષતા હેઠળ આખા ઇન્ડિયાની મુખ્યમંત્રીઓની કમિટી બેસી હતી જે એફડીઆઈ ઉપર રિપોર્ટ આપ્યો હતો, જેનો એમણે પોઝિટિવ કોમેન્ટ્સ લખેલો છે અને એ આજના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પણ એ વસ્તુ આવેલી છે. એટલે આજ બહુ જરૂરી છે કે નરેન્દ્ર મોદી યા ભાજપની સોકોલ જે ખાલી પોલિસી વિરુદ્ધ કરવાની સરકાર છે એ સરકારને જોવું જોઈએ કે એ પોતે શું કરી રહી છે. આજ ફોર્ડ આવે છે, બીજી ઘણી બધી કંપનીઓ આવે છે. અલ્ટિમેટલી એને માસને ફાયદો થવાનો છે, એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે. સાથે એક બીજું બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે મારે બહુ ખાસ કહેવાનું છે. આ નરેન્દ્ર મોદી જે આ મુદ્દા ઉપર એફડીઆઈ લાવી રહ્યો છે એને વિચારવું જોઈએ કે એફડીઆઈ લાવો તો રણ પ્રદેશમાં લાવો, કચ્છના રણમાં, સુરેન્દ્રમાં જ્યાં પાણી નથી પૂછતું એવી જમીન ઉપર, ન કે સાણંદમાં જ્યાં કે નીલો વર્ષમાં 3 પાક થઈ શકે એવી જમીન છે, 3 પાક થાય એટલું પાણી છે. તો આ તો જમીનના કૌભાંડ કરવા માટે નરેન્દ્ર મોદી આ એફડીઆઈ લઈ રહ્યો છે. એનો રિયલ સેન્સ આમ વસ્તીને ફાયદો થાય એ કદી નથી. સરકાર માત્ર એફડીઆઈ નો એપ્રુવલ આપે છે એવું નથી, જોડે એના ઉપર એન્કરિંગ સિસ્ટમ ઊભી રાખી છે તાકી ઇન્ડિયાની સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી અને રૂરલ બેઝને નુકસાન ન પહોંચે. એમાં તમે એસએમઈ આનો પ્રોવિઝનમાં જોજો કે 30% ફરજિયાત એસએમઈ થી પરચેસ કરવાની એમને કન્ડિશન રાખેલી છે. એના અલાવા લોકલ જે છે કિસાનો છે, આમ જનતા છે, એને જે ફાયદો થવાનો છે એ મોટો ફાયદો છે અને એમને નુકસાન ન થાય એના માટે સરકાર કંટ્રોલ સિસ્ટમ રાખશે અને કોઈ પણ એવી વસ્તુ નહીં ચાલવા દે જેનાથી નાના મોટા માણસોને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય. એક બહુ હાસ્યપદ વાત છે જે આ લોકો કહેતા હોય છે કે અંગ્રેજોનો રાજ આવી જશે. બરાબર છે. સાહેબ, અંગ્રેજોનો રાજ જે ગાંધીએ આ દેશમાં લાવ્યો, જે સરદાર પટેલ આ દેશને આઝાદ કરાયો, એને તમે રિસ્પેક્ટ આપતા નથી અને તમે અંગ્રેજો રાજ લાવવાની વાતો કરો. તમને તો આ સત્તા હક જ નથી આ સાથે વાત કરવાની. ગાંધી વિચારધારાની હત્યારાઓને આ વાત કરવાનો કોઈ હક નથી કે આમાં વરીથી અંગ્રેજ આવશે. આ વર્લ્ડમાં, આખા વર્લ્ડમાં ઇન્ટરનેશનલ પોલિસી જો, નેશનલ પોલિસી જો, આ બધું જોતા તમે જો આ વર્લ્ડ ઓપન થઈ રહ્યો છે. જે કન્ટ્રી પોતાની પોલિસી બંધ રાખી હતી એ બધી આજના ડેટમાં એમની ડેવલપમેન્ટ અટકી ગયો છે. ચાઇના કમ્યુનિસ્ટ કન્ટ્રી આપણા 10 વર્ષ પહેલા એને એફડીઆઈ ને રિટેલ ને ઇન્વેસ્ટમેન્ટનો એપ્રુવલ આપ્યો છે અને સક્સેસફુલી આગળ જઈ રહ્યા છે. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા સંત વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજનો આજે 91મો જન્મદિવસ છે. આજના દિવસે હરિભક્તો અને શ્રદ્ધાળુઓ દ્વારા તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરાઈ હતી. દેશ વિદેશમાં પણ અનેક હરિભક્તોએ પ્રમુખ સ્વામી મહારાજનો જન્મદિવસ વિવિધ રીતે ઉજવ્યો હતો. પ્રમુખ સ્વામી મહારાજ હાલ મુંબઈના સ્વામિનારાયણ મંદિરમાં બિરાજેલા છે. મુંબઈ ખાતે પણ આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી અને હિન્દી ફિલ્મો તેમજ સિરિયલોમાં જોવા મળતી પીઠ અભિનેત્રી અરુણા ઈરાની સોની ટીવીની સિરિયલ દેખાય ખ્વાબ એસામાં ઠસ્સાદાર રાજમાતાના રોલમાં 4 મહિનાના બ્રેક બાદ ફરી દર્શકો સમક્ષ આવી ગયા છે. ફિલ્મોમાં તમે અરુણા ઈરાનીને બોલ ભાષામાં તેમજ મોંમાં પાન ચાવતી ઘણી વખત જોઈ હશે, પણ આ પીઠ અભિનેત્રીને રાજમાતાનો રોલ થોડો ટફ લાગ્યો. અરુણા કહે છે કે હું ડાઉન ટુ અર્થ પર્સન છું, એટલે ઘણા રોલ આજે ચેલેન્જિંગ લાગે છે. ગુજરાતી ફિલ્મો અંગે અરુણા ઈરાની કહે છે કે આ ફિલ્મોનું માર્કેટ ખૂબ ડલ
આગળ ચાલી રહ્યું છે અને તેની પાછળ ગુજરાત સરકારનો થોડો ફાળો ઓછો હોય તેવું લાગી રહ્યું છે, પણ આ પાછળ નરેન્દ્ર મોદીના પ્રયાસો પણ થઈ રહ્યા છે. કોમેડી સિરિયલો અંગે અરુણા ઈરાની કહે છે કે હવે લોકો સિરિયલો ફ્રેશનેસ માટે જુએ છે, તેથી કોમેડી સિરિયલો વધુ ચાલે છે. સિરિયલમાં રાજકુમારી માન્યતાનું પાત્ર નિભાવતી પ્રિયલ ગોર કહે છે કે મારે ફેમસ થવું હતું અને તે જ મારું ડ્રીમ હતું જે આજે પૂરું થઈ ગયું છે. ये देखा एक ख्वाब एक ऐसी सीरियल है जो मेरे ख्याल से हर लड़की का ख्वाब होता है. मुझे याद है हम आप सब छोटे रहे होंगे, हम सब एक ख्वाब देखते हैं और ख्वाब हमेशा इंसान अपने से बड़े का देखता है और हमने भी ऐसा ही कुछ देखा है. जैसे हमारी मान्यता ये ख्वाब देखती हैं कि भाई ऐसा हो वैसा हो, आई शुड बी द क्वीन, और भगवान इनकी सुन लेता है और ये बन जाती है. मेरा कैरेक्टर राजमाता का एक ऐसी औरत है जो अपना पूरा रजवाड़ा चलाती हैं और आज भी उन्हीं की चलती है और बहुत ठस्सादार औरत है, लेकिन साथ साथ औरत हमेशा औरत रहती है. बेसिकली तो वो कहीं ना कहीं इमोशनल होती ही है. वो अपनी पोती को लेकर बहुत इमोशनल है कि एक दिन मुझे मेरी पोती मिलेगी एंड मैं उसे अपने सीने से लगा लूँगी एंड ये सारी जो प्रॉपर्टी ये सब कुछ जो उसका है मैं उसे दे दूँगी. तो वैसा दिन भी आता है ज़िंदगी में. आई वॉन्टेड टू मेक गुजराती બે ગુજરાતી પિક્ચરો પ્લાન કરી હતી કે વી વિલ મેક આજના જમાનાના હિસાબે. જેમ લોકો કહે છે ને કે શું બધું દેખાડો છો જૂનું નવું કરે, પણ નવું કરો પણ તમને પછી ઓડિયન્સ ના મળે, તમને ડિસ્ટ્રીબ્યુટર ના મળે, તમને થિયેટર ના મળે. હવે એ નોન એસી થિયેટર એના બધા છે, એમાં કોઈ ગુજરાતી પિક્ચર હાઈ ફાઈ ફેમિલી જોવા નથી માંગતી.